સાથે બીજા સમાચાર જે અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે શહેરના વાતાવરણમાં હાલ પલટો આવ્યો છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી છે। મેઘાણીનગર, ઇન્દિરા બ્રિજ, ચિલોડા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર છે। નરેન્દ્ર, જણાવશો જે બાજુ હવામાન વિભાગે આગાહી કરી હતી, વરસાદની આગાહી હતી અને તે પ્રમાણે જ વરસાદ પડી રહ્યો છે। આપ કયા વિસ્તારમાં છો અને ત્યાંના કેવા દ્રશ્યો છે? जी नरेंद्र, लागे છે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ હાલ જે પ્રમાણે હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે જ ગુજરાતમાં વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ ગઈ છે અને અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો તે અમદાવાદના મેઘાણીનગર વિસ્તાર તરફના દ્રશ્યો છે, જ્યાં મેઘાણીનગરથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીના વિસ્તારમાં હાલ વરસાદ પડી રહ્યો છે। આ દ્રશ્યો જાણે ચોમાસાના દ્રશ્યો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ હાલ એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। કમોસમી વરસાદથી